તો ભાઈઓ આજે આપણે જોવાના થયું કે સત્યનારાયણ ભગવાનની કથામાં મહાપ્રસાદ કેવી રીતે બનાવવામાં આવે છે. તો સૌથી પહેલા એક વાસણ લેશું, તેની અંદર દૂધ ગરમ કરવા નાખી દઈશું. દૂધ ગરમ થઈ જાય એટલે તેની અંદર ખાંડ નાખી દેવાની છે અને આપસમાં સારી રીતે મિક્સ કરી લેવાની છે. પછી દોસ્તો એક બક્કડિયું લેશું અને તેની અંદર ઘી નાખી દેવાનું છે, દેશી ઘી. અને પછી ઘી ગરમ થવા દેવાનું છે. ઘી ગરમ થાય એટલે તેની અંદર રવો નાખી દેવાનો છે અને રવો નાખીને તેને આપસમાં ઘી સાથે મિક્સ કરી લેવાનું છે. અને પછી તેની અંદર સિંગ દાણા નાખી દેવાના છે અને આપસમાં સારી રીતે મિક્સ કરતું રહેવાનું છે. અને પછી તેની અંદર સૂકી દ્રાક્ષ નાખી દેવાની છે અને ફરી એકવાર મિક્સ કરી લેવાનું છે. બધું જ્યારે સારી રીતે મિક્સ થઈ જાય પછી જે આપણે દૂધનું મિશ્રણ તૈયાર કર્યું હતું તે નાખી દેવાનું છે રવાની અંદર અને આપસમાં સારી રીતે ફેરવીને મિક્સ કરતું રહેવાનું છે. આયા મિત્રો કંઈક આવી રીતે પ્રસાદ બનીને તૈયાર થઈ જાય પછી તેને બહાર કાઢી લેવાનો છે. પછી તેની અંદર આપણે દાડમના દાણા નાખી દેવાના છે, કાપેલા કેળા અને પછી નાળિયેરના કટકા નાખી દેવાના છે. તો ભાઈઓ અહીંયા સત્યનારાયણ ભગવાનનો મહાપ્રસાદ બનીને તૈયાર થઈ ગયો છે. જો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરી નાખજો અને હા, ફોલો કરવાનું ના ભૂલતા.